ના જીવનની અંદર એ શરણાગતિના પડાવ સુધી પહોંચી જશે. પણ બસ શરત એટલી છે કે એને સેવામાં અવિરત લાગ્યું રહેવું, પણ સેવાના ફળની આશા ન રાખવી. પણ આજે તો જીવનો સ્વભાવ છે કે હું આ કામ કરું. ઠીક છે, વિજ્ઞાન માને છે, સાયન્સ કહે કે કોઈ કારણ વગર કોઈ માણસ કાર્ય કરે એ કારણ વગર ન કરે. કાર્ય કારણનો સિદ્ધાંત સાયન્સમાં છે. કોઈ પણ કાર્ય માણસ કરે તેની પાછળનું કારણ હોય. આપણે એમ કહીએ કે મારે રાજકોટ જવું છે, તો કોઈ આપણને જેને પૂછવું હોય નહીં તરત જ પ્રશ્ન પૂછે, કેમ રાજકોટ શું કામ જવું? કઈ કામ છે, કોઈને કઈ કામ છે, એટલે કામને નિમિત્ત બનાવી અને કાર્ય કરે છે. વિજ્ઞાન કાર્ય કારણના સિદ્ધાંત ઉપર ચાલે છે, પણ પરમાત્માનું એ પાવન ઐશ્વર્ય, એ ચરિત્ર એવું છે કે કાર્ય કારણના બંધનમાં નથી, એ પર છે, એ મન બુદ્ધિ તર્કથી પર છે. ઈદ મિથ્ય કોઈ ન કહી શકે. પરમાત્મા એ પરમ સ્વતંત્ર છે. જો પરમાત્મા ભગવંત સ્વતંત્ર છે તો ભગવાનની ભક્તિ પણ સ્વતંત્ર છે.